વડોદરા જિલ્લામાંથી નશાના કારોબાર વિરુદ્ધ પોલીસની એક બહુ મોટી અને સફળ કાર્યવાહી સામે આવી રહી છે। વડોદરા જિલ્લા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એટલે કે એસઓજીની ટીમે એક ચોક્કસ બાતમીના આધારે ડેસર તાલુકાના ગોતરડી ગામમાં આવેલા બે અલગ અલગ ખેતરોમાં અચાનક દરોડા પાડ્યા હતા। આ સર્ચ ઓપરેશન દરમિયાન ખેતરમાં કાયદેસરના પાકની આડમાં ગેરકાયદેસર રીતે વાવેલા ગાંજાના 22 જેટલા લીલાછમ છોડ મળી આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી। તપાસમાં બહાર આવ્યું છે કે નરવત પરમાર અને લક્ષ્મણ પરમાર નામના બે સ્થાનિક ખેડૂતોએ પોતાની માલિકીની જમીનમાં જ આ ગાંજાના છોડનું છુપી રીતે રોપાણ કર્યું હતું। પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને ખેતરમાંથી અંદાજે 19 કિલો કરતાં વધુ વજનનો ગાંજાનો આ લીલો જથ્થો જપ્ત કરી લીધો છે। આ સાથે જ આશરે 9.90 લાખ રૂપિયાની કિંમતના મુદ્દામાલ સાથે બંને આરોપી ખેડૂતોની સ્થળ પરથી જ ધરપકડ કરી લેવામાં આવી છે। જિલ્લા એસઓજી દ્વારા આ સમગ્ર મામલે ભાદરવા પોલીસ મથકમાં કાયદેસરની ફરિયાદ નોંધવામાં આવી છે। ભાદરવા પોલીસે નશાબંધીના કડક કાયદા એટલે કે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી દીધી છે।